આકૃતિ સાથે ટાઈમ ગ્રેડેડ ઓવરકરન્ટ પ્રોટેક્શનની રચના અને એનું કાર્ય સમજાવો. તો કન્વેન્શનલ પાવર સિસ્ટમ એટલે કે જે પરંપરાગત પાવર સિસ્ટમ છે એમાં વિવિધ પ્રકારના ડાયરેક્શનલ અને નોન ડાયરેક્શનલ એટલે કે દિશાત્મક અને બિન દિશાત્મક પ્રકારના રિલે જોડાયેલા છે. અહીં જો તમે આકૃતિમાં જોઈ શકતા હોય તો આ રિલે જે છે એની ઉપર બે બાજુની સાઈડ પર બે માથાવાળું તીર હોય ને એવી નિશાની કરેલી છે. જો બધા રિલે પર તમને દેખાતા હશે એનો મતલબ એ થાય છે કે આ પ્રકારના રિલે છે બિન દિશાત્મક છે. એની ઉપર ડબલ હેડેડ તીર એટલે કે ભાઈ બે માથાવાળું તીર મૂકેલું છે જે બંને બાજુ તરફ જોઈ રહ્યું છે એટલે કે બંને દિશામાં કાર્ય કરી શકે છે. તો એને બાય ડાયરેક્શનલ પણ કહી શકાય અથવા તો એને નોન ડાયરેક્શનલ સાદી ભાષામાં કહે કે ભાઈ બે બાજુ ચાલે છે તો એની કોઈ દિશા નથી, બંને બાજુ ઓપરેટ થઈ શકશે. ડાયરેક્શનલ એટલે કે દિશાત્મક પ્રકારના રિલે હોય એમાં એક જ બાજુ સિંગલ હેડેડ એરો બતાવેલો હોય એટલે કે એક જ માથાવાળું તીર હોય જે એક જ તરફ જોતું હોય. તો એ શું બતાવે છે કે રિલે ફક્ત એ નિર્ધારિત સમય પછીથી એ જ દિશામાં જો પાવર ફ્લો હશે અને કોઈ ફોલ્ટ થયો હશે તો જ ઓપરેટ થાય. આના કરતા વિરુદ્ધ દિશામાં ઘણો મોટો ફોલ્ટ કેમ ના થયો હોય આ રિલે એના માટે ઓપરેટ થાય જ નહીં. આ ડાયરેક્શનલ રિલે થયા. દિશાત્મક રિલેનો ઉપયોગ રેડિયલ ફીડર પ્રોટેક્શન માટે થાય છે જેમાં સોર્સથી લોડ સુધી પાવર ફ્લોની દિશા હોય છે અને આ જે દિશા આપવામાં જ હંમેશા બસથી વિરુદ્ધ તરફ હોય છે એટલે કે ભાઈ બસ ધારો કે આ બાજુ છે તો રિલે તમારી લોડ તરફ જોતી હશે ના કે બસ તરફ જોતી હોય. તો આ રીતે તમારી ડાયરેક્શનલ રિલે મૂકવામાં આવેલી હોય છે. હવે આમાં સમય સાથે વિવિધ સ્થળો ઉપર રાખવામાં આવેલ વિવિધ ઓવરકરન્ટ રિલેનું ગ્રેડિંગ જે છે એ તમે અહીંયા જોતા હોય તો આકૃતિમાં કરેલું છે કે અહીંયા આગળમાં 0.3 સેકન્ડ છે, 0.8 સેકન્ડ છે, 1.3 સેકન્ડ છે, 1.8 સેકન્ડ છે. તો પાવર સ્ટેશન અથવા સબસ્ટેશનથી અંતર વધતા રિલેનો કાર્યકારી સમય એટલે કે જે ટાઈમ ઓફ ઓપરેશન જે છે વર્કિંગ ટાઈમ ઓફ ઓપરેશન એ ઘટતો જાય છે. તો આકૃતિ પરથી જોતા તમે એવું કહી શકો કે ધારો કે કોઈ ફોલ્ટ બી અને સી વચ્ચેના વિભાગમાં થાય છે તો એ રિલે 1.3 સેકન્ડમાં કાર્ય કરે છે. આ રિલે જો પિકઅપ થાય નહીં એટલે કે જો ના ઓપરેટ થયું તો એના આગળનું સેક્શન એ અને બી વાળું જે છે એની વાત કરીએ એમાં જોડાયેલો રિલે જે છે એ 1.8 સેકન્ડની અંદર બેકઅપ પ્રોટેક્શન આપશે જે 1.3 સેકન્ડ કરતા વધારે છે એટલે કે બેની વચ્ચે 0.5 સેકન્ડનો સમયગાળો છે. આ 0.5 સેકન્ડ એટલે કે 0.5 સેકન્ડ જે છે એને મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ તરીકે ઓળખાય છે. એટલે કે ભાઈ એ સમય એટલા માટે જરૂરી છે કે જે બીજી રિલેને ખબર પડે કે પ્રાઇમરી ઓપરેટ નથી થયું એ સુનિશ્ચિત થાય પછી જ બેકઅપ ઓપરેટ થાય અને બેકઅપ હંમેશા ટાઈમ ડિલેડ જ હોય કારણ કે પ્રાઇમરી કરતા પહેલા કોઈ દિવસ બેકઅપ ઓપરેટ થાય નહીં. સામાન્ય રીતે આમાં આઈડીએમટી પ્રકારના રિલેનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં મિનિમમ ટાઈમ ઇન્ટરવલ જે છે કોઓર્ડિનેશન માટે એ 0.5 સેકન્ડનો રાખવામાં આવે છે અને 0.5 સેકન્ડની અંદરમાં મેઇન બ્રેકરનો ટાઈમ ડિલે, બેકઅપ રિલેનો ટાઈમ ડિલેનું સેટિંગ, બ્રેકરનો ઓપરેટિંગ ટાઈમ અને સેફટી માર્જિન સામેલ કરેલા હોય છે. આ પ્રકારના સિસ્ટમનો મુખ્ય ગેરલાભ એ છે કે જનરેટરની સૌથી નજીક જ્યારે સૌથી ગંભીર ખામી આવી શકે કાં તો ફોલ્ટ થતો હશે તો ખૂબ લાંબા સમય પછી ત્યાં રિલે ઓપરેટ થશે. બીજું કે જો ડાયરેક્શનલ પ્રકારના રિલે હોય તો એ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ માટે યોગ્ય નથી. તો સિસ્ટમ અથવા તો ટોપોલોજી જે કહીએ એટલે કે કનેક્શન કયા પ્રકારે કરેલું છે એમાં ફેરફાર કરવાથી સમયનું ગ્રેડિંગ બી બદલવું આવશ્યક બને છે. તો આકૃતિ સાથે આ તમે ટાઈમ ગ્રેડેડ ઓવરકરન્ટ પ્રોટેક્શન કેવી રીતે આપવામાં આવે છે અને કઈ રીતે કાર્ય કરે છે તેની થોડી માહિતી છે.